क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કારણ કે જેમ જેમ ઈવીએમ ખુલી રહ્યા છે, રાઉન્ડ આગળ વધી રહ્યા છે, તેમ તેમ ગુલાબસિંહ રાજપૂત પહેલા ખૂબ આગળ ચાલી રહ્યા હતા, પરંતુ અત્યારે લીડમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે। અત્યારે શું પરિસ્થિતિ છે એના વિશે ડિટેલમાં જાણવું છે। હજી ચોક્કસથી જે પ્રકારે આપણે જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારે પણ એ વાત કરી હતી કે જે પ્રકારે 3 તાલુકાઓના મતોની જે ગણતરી થવાની છે તેમાં જે ગુલાબસિંહ છે તે આપણે જોવા મળશે અને એ પ્રકારનું દ્રશ્ય છે જે આપણે જોયું કે જ્યારે 1 થી લઈને 9 રાઉન્ડ સુધી મતગણતરી થઈ તો તેમાં ગુલાબસિંહ 10,000થી વધુ મતોની છે તેમણે મેળવી હતી, પરંતુ જોવા મળ્યું હતું કે સુઈગામના જે મતો ખુલે તેમાં ગુલાબસિંહને કેવો છે તે મતો મળે છે, કારણ કે ત્યાં ચૌધરી સમાજ છે તેનો મત બેંક છે તે પણ જોવા મળે છે। એ શક્યતાઓ જોવા મળતી હતી કદાચ એ મતો કોંગ્રેસને ના મળે, પરંતુ સુઈગામના જે મતો ખુલ્યા તેમાં પણ ગુલાબસિંહ છે તે આગળ રહ્યા અને 13,000 જેટલી લીડ છે તે સુઈગામના જે મતો ચાલી રહ્યા હતા ગણતરી ચાલી રહી ત્યાં સુધી જોવા મળી, પરંતુ 16ના રાઉન્ડ જે વાત કરવામાં આવે કે જે ભાભર તાલુકાના છે એ 16 થી લઈ અને 23 સુધી ભાભર તાલુકાના જે મતો છે તેની ગણતરી થવાની હતી અને જેવો 16મો રાઉન્ડ ખુલ્યો કે સ્વરૂપજી મોટી લીડથી છે તે આગળ વધી રહ્યા છે। જે લીડનું માર્જિન હતું તે સ્વરૂપજી ઘટાડી રહ્યા છે। 16મા રાઉન્ડમાં 2,000થી વધુની જે લીડ છે તે સ્વરૂપજીએ કાપી, ત્યારબાદ 17મા રાઉન્ડની શરૂઆત થઈ અને 17મા રાઉન્ડમાં પણ 2,500 જેટલા મતોની લીડ છે તે સ્વરૂપજીએ કાપી અને અત્યારે ગુલાબસિંહ છે કે જે 15મા રાઉન્ડ સુધી 13,000 મતે આગળ ચાલી રહ્યા હતા એ અત્યારે 17મા રાઉન્ડના અંતે તેની લીડ છે તે ઘટીને 8,000 સુધી પહોંચી છે। હજુ પણ 5 રાઉન્ડ છે તેની ગણતરી ચાલી રહી છે, ત્યારે મહત્વની વાત છે કે 5 રાઉન્ડમાં કઈ પ્રકારે ભાજપને જે ઠાકોર સમાજ છે તે મત આપે છે, કારણ કે ભાભરમાં ઠાકોર સમાજના વોટ બેંક છે તે મોટી સંખ્યામાં છે અને અત્યારે જે છેલ્લો અપડેટ આવી રહ્યું છે તે મુજબ 19મા રાઉન્ડના અંતે ગુલાબસિંહની લીડ છે તે હજુ ઘટી છે અને 19મા રાઉન્ડના અંતે ગુલાબસિંહની લીડ ઘટી અને 6,000 મતની પહોંચી છે। આ અત્યારે સૌથી મહત્વના અને મોટા સમાચાર આવી રહ્યા છે કે જે પ્રકારે ગુલાબસિંહ આગળ વધી રહ્યા હતા, પરંતુ ભાભરની જે મતપેટીઓ ખુલી છે તેમાં ગુલાબસિંહને મોટો ખટકો છે તે પડ્યો છે। અત્યારે ગુલાબસિંહની લીડ ઘટી અને 6,000ની આસપાસ આવી છે। 19મા રાઉન્ડમાં સ્વરૂપજીએ છે 2,223 મતોની લીડ કાપી છે। 19મા રાઉન્ડની વાત કરવામાં આવે તો ભાજપને છે તે 4,559 મતો મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 2,336 મત જ મળ્યા છે, એટલે મોટી લીડ છે તે સ્વરૂપજી છેલ્લા 3 રાઉન્ડથી કાપી રહ્યા છે। 15મા રાઉન્ડથી લઈ અને 19મા રાઉન્ડ સુધીમાં ગુલાબસિંહની 7,000થી 8,000 જેટલી મતોની લીડ છે તે ઘટી છે। ત્યારે આ સૌથી મોટા સમાચાર છે। હવે જે 4 રાઉન્ડ બાકી રહ્યા છે એ ખૂબ જ મહત્વના છે। જો આ જ પ્રકારે દરેક રાઉન્ડમાં સ્વરૂપજી 2,000ની લીડ કાપે તો ભાજપ છે તે 35 સરસાઈથી એટલે કે 1,500થી 2,000ની લીડથી આ સીટ જીતે એ પ્રકારના સમીકરણો હવે બની રહ્યા છે। ત્યારે જે ઠાકોર સમાજ છે કે જે કહેવામાં આવે છે કે ભાજપની કોર વોટ બેંક માનવામાં આવે છે, ત્યારે ગેનીબેન ઠાકોર છે તેમણે ખૂબ જ મહેનત કરી છે આ વિસ્તારમાં અને ઠાકોર સમાજના મતદારો સુધી તેઓ પહોંચ્યા છે અને મત આપવા માટે પણ વિનંતી કરી છે। જ્યારે ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે ગુલાબસિંહ પણ તેમના માટે પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા હતા અને એ જ પ્રકારનો સિનારીઓ છે તે આ વખતે પણ જોવા મળ્યો હતો કે ગુલાબસિંહ હાજર ન હોય છતાં પણ ગેનીબેન છે એ સભાને સંબોધતા હતા, કાર્યકર્તાઓને સંબોધતા હતા, બેઠકો કરતા હતા, પરંતુ જે પ્રકારે હવે ભાભરની મતપેટીઓ ખુલી રહી છે તેમાં ભાજપનો જે કોર વોટર છે તે મોટી સંખ્યામાં સામે આવ્યો છે। 1 લાખ સવા લાખથી વધુ જેટલું વોટિંગ છે તે ભાભરમાં થયું છે અને તેનું પરિણામ એ છે કે ભાજપના જે નેતાઓ અને કાર્યકર્તાઓ પહેલાંથી આશ્વસ્ત જણાતા હતા કે ભાજપ ઓછી લીડથી તો ઓછી લીડથી પણ સીટ જીતી રહી છે। હવે એ પ્રકારનું સમીકરણ છે તે બની રહ્યું છે। 19મા રાઉન્ડના અંતે ગુલાબસિંહ છે તે 6,000 મતની લીડથી આગળ છે અને હવેના 4 રાઉન્ડ છે તે બાકી છે। ત્યારે સ્વરૂપજી છે કઈ પ્રકારે અને ઠાકોરના મતદારો છે કે જેમણે મતદાન કર્યું છે જે ભાજપની કોર વોટ બેંક માનવામાં આવે છે અને એટલા માટે જ ભાજપે ચૌધરી સમાજને નહીં પરંતુ ઠાકોર સમાજને હંમેશા બનાસકાંઠામાં પ્રતિનિધિત્વ આપવાનું પસંદ કર્યું છે। ત્યારે હવે આ 4 રાઉન્ડ જે બાકી છે તે ખૂબ જ મહત્વના ભાજપ માટે બની રહે છે, સાથે કોંગ્રેસ માટે પણ બની રહેશે, કારણ કે 6,000 મતની લીડ છે અત્યારે કોંગ્રેસ પાસે છે ને હવે આગામી 4 રાઉન્ડમાં કઈ પ્રકારના પરિણામો સામે આવે છે એ ખૂબ જ મહત્વનું છે। જી
જયેશ, અમારી સાથે આપ જોડાયેલા રહેજો. અત્યારે ગ્રાફિક્સના માધ્યમથી પણ એ સૌથી પહેલા સમજવું છે કે કયા કયા મુદ્દાઓ આ વખતે વાવ બેઠકની પેટા ચૂંટણીમાં મહત્વપૂર્ણ રહ્યા, કારણ કે પરિણામનો આજે દિવસ છે અને પરિણામ ખરેખર કેવા આવી રહ્યા છે તે પણ અત્યારે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું. સૌથી પહેલા જે પ્રમાણે 19મા રાઉન્ડના અંતે કોંગ્રેસ છે કે જેની લીડ ઘટી છે અને 6000ની લીડથી અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ગુલાબસિંહ રાજપૂત છે કે જેમને 73,000 લગભગ 400 જેટલા મતો અહીંયા મળતા હોય તેવું નજરે પડી રહ્યું છે અને સ્વરૂપજી ઠાકોર છે તેમને લગભગ 63,006 જેટલા મતો અત્યારે મળ્યા છે. એટલે આ વાત અહીંયા સ્પષ્ટપણે સૌથી પહેલા તો સામે આવી રહી છે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલ છે કે જેમને 21,012 જેટલા મત, એટલે ખાસ્સા એવા મતો છે કે જે માવજીભાઈએ પોતાના નામે કર્યા છે. એટલે માવજીભાઈનું ફેક્ટર ખૂબ અસરકારક અહીંયા રહ્યું છે. અને બીજી તરફ વાવના લગભગ 2580 કરતાં વધુ મતદાતાઓ છે કે જેમણે નોટાનું બટન છે તે દબાવ્યું હતું. એટલે આ અલગ અલગ મુદ્દાઓ, પરંતુ મહત્વપૂર્ણ મુદ્દા આજના દિવસના રહ્યા છે કે જેમાં સૌથી પહેલા તો જે અપક્ષ ઉમેદવાર છે માવજીભાઈ કે તેમણે ચિંતા વધારી છે બંને પક્ષની, ભારતીય જનતા પાર્ટીની અને બીજી તરફ કોંગ્રેસની પણ ચિંતા વધારી છે. અને જયેશ આપણી સાથે સતત લાઈવ જોડાયેલા છે, એટલે જયેશને પણ આજ મુદ્દે સવાલ કરીશું. જયેશ, માવજીભાઈ સારા એવા મતો તોડી રહ્યા છે. જયેશ, અત્યારે આપ ત્યાં હાજર છો. જે પ્રમાણે માવજીભાઈ 21,000 મતો પોતાના નામે કર્યા છે અને આ 21,000 મતો લગભગ ખાસ એ જાણવું છે કે કોંગ્રેસના તૂટ્યા છે કે પછી ભારતીય જનતા પાર્ટીના તૂટ્યા છે, અત્યારે તેને લઈને કોઈ ડિટેલ મળી રહી છે? જે પ્રકારના તાલુકા